વેલકમ ટુ માય ચેનલ ઇઝી લર્નિંગ ઇંગ્લિશ. આજે આપણે વર્બની જોરદાર પ્રેક્ટિસ કરવાના છીએ. આજે બીજા 10 વર્બ્સ આપણે યાદ કરીને જ જવાના છે. તમારે મારી સાથે વર્બને ઊંચા અવાજે બોલવાના છે અને યાદ રાખવાના છે. આજનો આપણો વર્બ છે મિક્સ. મિક્સ એટલે મિશ્રિત કરવું અને ભેળવવું. એના પાછળ ફોર્મ જોઈએ. મિક્સ, મિક્સ્ડ, 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 મિક્સિંગ, મિક્સ. એના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે આઈ મિક્સ સુગર વિથ મિલ્ક. હું દૂધમાં ખાંડ ભેળવું છું. સેકન્ડ એક્ઝામ્પલ સી મિક્સ્ડ ધ કલર્સ. તેણે રંગો ભેળવ્યા. થર્ડ વી હેવ મિક્સ્ડ ધ ફ્લોર એન્ડ વોટર. અમે લોટ અને પાણી ભેળવ્યા છે. હી ઇઝ મિક્સિંગ ધ જ્યુસ. તે જ્યુસ ભેળવી રહ્યો છે. પાંચમું માય મધર મિક્સિસ સ્પાઇસીસ કેરફુલી. મારી માં મસાલા કાળજીપૂર્વક ભેળવે છે. નેક્સ્ટ ઓપન. ઓપનનો મિનિંગ થાય છે ખોલવું. તેના પાછળ ફોર્મ જોઈએ. ઓપન, opened, opened, opening, opens. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે આઈ ઓપન ધ ડોર એવરી મોર્નિંગ. હું દરરોજ સવારે દરવાજો ખોલું છું. સેકન્ડ એક્ઝામ્પલ સી ઓપન્ડ ધ વિન્ડો. તેણે બારી ખોલી. થર્ડ એક્ઝામ્પલ વી હેવ ઓપન્ડ એ ન્યૂ શોપ. અમે નવી દુકાન ખોલી છે. ફોર્થ એક્ઝામ્પલ હી ઇઝ ઓપનિંગ ધ બોક્સ. તે બોક્સ ખોલી રહ્યો છે. પાંચમું માય ફાધર ઓપન્સ ધ ઓફિસ એટ 9 અર્લી મોર્નિંગ. મારા પપ્પા સવારે 9 વાગે ઓફિસ ખોલે છે. નેક્સ્ટ છે ઓર્ડર. ઓર્ડરનો મિનિંગ થાય છે ઓર્ડર આપવો, મંગાવવું, આદેશ આપવો. તેના પાછળ ફોર્મ જોઈએ. ઓર્ડર, ઓર્ડર્ડ, ઓર્ડર્ડ, ઓર્ડરિંગ, ઓર્ડર્સ. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈશું. પહેલું એક્ઝામ્પલ છે આઈ ઓર્ડર ફૂડ ઓનલાઈન. હું ઓનલાઈન ભોજન મંગાવું છું. સેકન્ડ એક્ઝામ્પલ સી ઓર્ડર્ડ પિઝા યસ્ટરડે. તેણે ગઈકાલે પિઝા મંગાવ્યા. થર્ડ વી હેવ ઓર્ડર્ડ ન્યૂ બુક્સ. અમે નવા પુસ્તકો મંગાવ્યા છે. ફોર્થ હી ઇઝ ઓર્ડરિંગ એ કોફી. તે કોફી મંગાવી રહ્યો છે. પાંચમું માય ફાધર ઓર્ડર્સ એ ગ્રોસરીઝ એવરી વીક. મારા પપ્પા દર અઠવાડિયે કરિયાણું મંગાવે છે. નેક્સ્ટ પેઇન્ટ. પેઇન્ટનો મિનિંગ થાય છે રંગ કરવો અથવા ચિત્ર દોરવું. તેના પાછળ ફોર્મ જોઈએ. પેઇન્ટ, પેઇન્ટેડ, પેઇન્ટેડ, પેઇન્ટિંગ, પેન્ટ્સ. હવે તેના 5 એક્ઝામ્પલ્સ જોશું. પહેલું એક્ઝામ્પલ છે આઈ પેન્ટ બ્યુટીફુલ પિક્ચર્સ. હું સુંદર ચિત્રો દોરું છું. સેકન્ડ એક્ઝામ્પલ સી પેન્ટેડ ધ વોલ યસ્ટરડે. તેણીએ ગઈકાલે દિવાલ પર રંગ કર્યો. થર્ડ ધે હેવ પેન્ટેડ ધ હાઉસીસ. તેઓએ ઘર રંગ્યું છે. ફોર્થ હી ઇઝ પેઇન્ટિંગ એ ફ્લાવર. તે ફૂલનું ચિત્ર દોરી રહ્યો છે. પાંચમું માય ફાધર પેઇન્ટ્સ ધ ડોર એવરી યર. મારા પપ્પા દર વર્ષે દરવાજા પર રંગ કરે છે. નેક્સ્ટ પાસ. પાસ મિનિંગ થાય છે પસાર થવું, પાસ થવું અથવા આગળ આપવું. તેના પાછળ ફોર્મ જોઈએ. પાસ, પાસ્ટ, પાસ્ટ, પાસિંગ, passes.
હવે તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે સી પાસ્ડ ધ એક્ઝામ. તેણી પરીક્ષામાં પાસ થઈ. સેકન્ડ, આઈ પાસ ધ સ્કૂલ એવરી ડે. હું દરરોજ શાળાને પાસેથી પસાર થાઉં છું. થર્ડ, હી હેઝ પાસ્ડ ધ બોલ ટુ હિઝ ફ્રેન્ડ. તેણે બોલ તેના મિત્રને આપ્યો છે. ચોથું, ધે આર પાસિંગ ધ બ્રિજ. તેઓ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. પાંચમું, પ્લીઝ પાસ મી ધ સોલ્ટ. કૃપા કરીને મને મીઠું આપ. નેક્સ્ટ છે પરફોર્મ. પરફોર્મનો મિનિંગ થાય છે પ્રદર્શન કરવું અથવા રજૂ કરવું. તેના 5 ફોર્મ જોઈએ. પરફોર્મ, પરફોર્મ્ડ, પરફોર્મ્ડ, પરફોર્મિંગ, પરફોર્મ્સ. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈશું. પહેલું એક્ઝામ્પલ્સ છે આઈ પરફોર્મ ઓન ધ સ્ટેજ. હું સ્ટેજ પર પ્રદર્શન કરું છું. સેકન્ડ એક્ઝામ્પલ, સી પરફોર્મ્ડ એ બ્યુટીફુલ ડાન્સ. તેણીએ સુંદર નૃત્ય રજૂ કર્યું. થર્ડ, ધે હેવ પરફોર્મ્ડ વેરી વેલ. તેઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. ફોર્થ, હી ઇઝ પરફોર્મિંગ એ મેજિક ટ્રીક. તે જાદુનો કરતબ બતાવી રહ્યો છે. પાંચમું, હી ધ સ્ટુડન્ટ્સ પરફોર્મ ઇન ધ સ્કૂલ પ્રોગ્રામ એવરી યર. વિદ્યાર્થીઓ દર વર્ષે શાળાના કાર્યક્રમમાં પ્રદર્શન કરે છે. નેક્સ્ટ છે પીક. પીક એટલે પસંદ કરવું, ઉપાડવું, તોડવું, ફૂલ અથવા ફળને. તેના 5 ફોર્મ જોઈએ. પીક, picked, picked, picking, picks. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈશું. પહેલું એક્ઝામ્પલ્સ છે આઈ પીક એ ફ્રેશ ફ્લાવર્સ. હું તાજા ફૂલો તોડું છું. સેકન્ડ, સી પીક્ડ એ રેડ એપલ. તેણીએ લાલ સફરજન તોડ્યું. થર્ડ, હી હેઝ પીક્ડ ધ રાઇટ આન્સર. તેણે સાચો જવાબ પસંદ કર્યો છે. ફોર્થ, ધે આર પીકિંગ મેંગોસ. તેઓ કેરી તોડી રહ્યા છે. પાંચમું, પ્લીઝ પિક અપ યોર બેગ. કૃપા કરીને તમારી બેગ ઉપાડો. નેક્સ્ટ છે પ્લાવ. પ્લાવનો મિનિંગ થાય છે હળ ચલાવવું અથવા ખેડ કરવી. તેના 5 ફોર્મ જોઈએ. પ્લાવ, પ્લાઉડ, પ્લાઉડ, પ્લાવિંગ, પ્લાવ્સ. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે આઈ પ્લાવ ધ ફિલ્ડ. હું ખેતરમાં હળ ચલાવું છું. સેકન્ડ એક્ઝામ્પલ, ધે હેવ પ્લાવડ ધ ફિલ્ડ. તેઓએ ખેતરમાં હળ ચલાવ્યું છે. થર્ડ, હી ઇઝ પ્લાવિંગ ધ ફાર્મ. તે ખેતરમાં હળ ચલાવી રહ્યો છે. ફોર્થ, ધ ફાર્મર્સ પ્લાવડ ધ લેન્ડ યસ્ટરડે. ખેડૂતે ગઈકાલે જમીનમાં હળ ચલાવ્યું છે. પાંચમું, ફાર્મર્સ પ્લાવ ધ લેન્ડ બિફોર સોવિંગ સીડ્સ. ખેડૂતો બીજ વાવતા પહેલાં જમીનમાં હળ ચલાવે છે. નેક્સ્ટ છે પોસ્ટ. પોસ્ટ કરવું, મોકલવું, પ્રકાશિત કરવું. તેના 5 ફોર્મ જોઈએ. પોસ્ટ, પોસ્ટેડ, પોસ્ટેડ, પોસ્ટિંગ, પોસ્ટ. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે આઈ પોસ્ટ વિડીયોઝ ઓન યુટ્યુબ. હું યુટ્યુબ પર વિડીયો પોસ્ટ કરું છું. સેકન્ડ, સી પોસ્ટેડ એ લેટર યસ્ટરડે. તેણીએ ગઈકાલે એક પત્ર પોસ્ટ કર્યો. થર્ડ, ધે આર પોસ્ટિંગ અપડેટ્સ ઓનલાઈન. તેઓ ઓનલાઈન અપડેટ પોસ્ટ કરી રહ્યા છે. ફોર્થ, હી હેઝ પોસ્ટેડ એ ન્યૂ ફોટો. તેણે નવો ફોટો પોસ્ટ કર્યો છે. 5, માય બ્રધર પોસ્ટ્સ ઇંગ્લિશ લેસન એવરી ડે. મારો ભાઈ દરરોજ અંગ્રેજીના પાઠ પોસ્ટ કરે છે. નેક્સ્ટ છે પ્રિન્ટ.
પ્રિન્ટ્સ મીન્સ છાપવું, પ્રિન્ટ કરવું. તેના 5 ફોર્મ જોઈએ. પ્રિન્ટ, પ્રિન્ટેડ, પ્રિન્ટેડ, પ્રિન્ટિંગ, પ્રિન્ટ્સ. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈશું. પહેલું એક્ઝામ્પલ્સ છે આઈ પ્રિન્ટ માય હોમવર્ક. હું મારું હોમવર્ક પ્રિન્ટ કરું છું. સેકન્ડ, સી પ્રિન્ટેડ ધ રિપોર્ટ યસ્ટરડે. તેણીએ ગઈકાલે રિપોર્ટ પ્રિન્ટ કર્યો. થર્ડ, હી હેઝ પ્રિન્ટેડ ધ ટિકિટ્સ. તેણે ટિકિટો પ્રિન્ટ કરી છે. ફોર્થ, ધે આર પ્રિન્ટિંગ બુક્સ. તેઓ પુસ્તકો પ્રિન્ટ કરી રહ્યા છે. 5, માય ફાધર પ્રિન્ટ્સ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ. મારા પપ્પા મહત્વપૂર્ણ દસ્તાવેજો પ્રિન્ટ કરે છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રને શેર કરજો.